આજે સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3 108 એમ્બ્યુલન્સનો લોકાર્પણ કરવામાં આવ્યો હતો। આ એમ્બ્યુલન્સ રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી, જેમાં આગળ ખરાબ થયેલી અને ની જગ્યા પર આ 3 એમ્બ્યુલન્સ સિવિલ ઓફ હોસ્પિટલને રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી છે, જેનો લોકાર્પણ પણ માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને પદ અધિકારીઓના પ્રોગ્રામને વધાવી લીધો હતો। સુરત શહેરમાં હાલ 45 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં 8 અને એમ્બ્યુલન્સ રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી અને બીજી જે એમ્બ્યુલન્સ ખખડધૂપ હાલતમાં હશે એ પણ રિફ્લેક્સ કરી લેવામાં આવશે। ગુજરાત આખાની અંદર 100 જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે, તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ 5 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। તેના ભાગે શહેરની અંદર આજે 3 એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેડેડ એમ્બ્યુલન્સ છે, જે નવી અદ્યતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે। 108 ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે, એને ચેન્જ કરવામાં આવે છે તો અપગ્રેડ કરવામાં આવે છે। આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે, એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે, ડ્રાઈવર કેબિનની અંદર પણ કેમેરા છે, જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ERCP ડૉક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે।